નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પાંડેસરામાં લૂંટ વિથ ફાયરિંગ પ્રકરણમાં ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો. હત્યા કેસમાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું. નવસારીના આલીપોર ગામના ઓવરબ્રિજ પાસેથી ઝડપાયો દારૂ. રૂપિયા 1.34 લાખના દારૂ સાથે 2 બુટલેગરોને ઝડપી પાડતી આરઆર સેલની ટીમ. ઓલપાડ પીઆઈને ફરજમાં બેદરકારી દાખવવાનું પડ્યું ભારે. સુરત રેન્જ આઈજીએ ઓલપાડ પીઆઈ એનએસ ચૌધરીને સસ્પેન્ડ કર્યા હોવાની ચર્ચાથી સમગ્ર પંથકમાં મચી ચકચાર. તાપી આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. પાનના લારી ગલ્લાઓ પર ગુટકા વેચનારને ત્યાંથી ગુટકાનો જથ્થો જપ્ત કરતી ફટકાર્યો દંડ. અને માંગરોળના ગડકાચ ગામના પોલ્ટ્રી ફાર્મમાં ફસાયો દીપડો. મરઘાનો શિકાર કરતા ફસાયો. સુરતના વન વિભાગની રેસ્ક્યુ ટીમ 2 કલાકની જહેમત બાદ તેને ઉગાર્યો. બે વર્ષ પહેલા પાંડેસરા વિસ્તારમાં વેન ચાલક પર ફાયરિંગ કરી દાગીનાની લૂંટ કરનારી ટોળકીના એક સાગરીતને પાંડેસરા પોલીસે ઝડપી લીધો હતો. આ લૂંટના ગુનામાં છેલ્લા 2 વર્ષથી આ આરોપી નાસ્તો ફરતો હતો. આ ઉપરાંત આરોપી હત્યા કેસમાં પણ સંડોવાયેલો છે. તારીખ 7મી ફેબ્રુઆરી 2011ની વહેલી સવારે પાંડેસરામાં પ્રેમનગર નજીકના મેઇન રોડ પર 3 ઈસમોએ કાંતિભાઈ પટેલના નામના વેન ચાલકને અટકાવી ફાયરિંગ કર્યું હતું. કાંતિભાઈ કાયમ સોનાના દાગીના પહેરીને ઘરેથી નીકળતા હતા એટલે લૂંટારુઓએ તેમને નિશાન બનાવ્યા હતા. આ સમયે વેન પણ લૂંટવાની કોશિશ કરી પણ તેમનાથી વેન ચાલુ થઈ ન હતી. આ હત્યામાં સામેલ અને વોન્ટેડ એવો રણધીર સહદેવ પાઠક પરત પાંડેસરામાં આવ્યો હોવાની બાતમી કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ વનારને મળી હતી. આ ઇસમ પાસે ઘાતકી હથિયાર હોવાની આશંકા હોય પીઆઈ BM પરમારના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવી પાંડેસરા ફાયર સ્ટેશન પાસેથી રણધીરને દબોચી લેવામાં આવ્યો હતો. રોડ વિસ્તારમાં એક ફરિયાદી છે ધર્મેશ કાંતિભાઈ પટેલના પિતાશ્રીનું મર્ડર કરવામાં આવેલું, જેમાં નાસ્તો ફરતો આરોપી રણધીર સહદેવ પાઠક ગઈ તારીખ 17ના રોજ ખાનગી રાતે રાહે બાતમી મળતા સ્ટાફ સર્વેલન્સના માણસો શ્રી ઇન્દ્રજીત વનાર અને એએસઆઈ રામવીરભાઈ તમામને વોચમાં રાખતા મળી આવતા તેની ધોરણસર અટક કરવામાં આવેલી છે. આ કામના આરોપી છેલ્લા 2 વર્ષથી નાસ્તો કરતો હોય તેને અટક કર્યા બાદ અત્યાર સુધી ક્યાં ક્યાં રોકાયેલો તેમજ તેના સહ આરોપીઓ કોણ કોણ છે તે અંગેની તપાસ કરવાની બાકી હોય, જે અંગે તેના નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની તપાસ કરવામાં આવશે. જી સર, તમે રિમાન્ડ માંગો છો? હા, રિમાન્ડના મુદ્દામાં મેઇન એક છે કે આના સાથે આરોપી અત્યાર સુધી ક્યાં ક્યાં રોકાયેલો હતો, એની સાથેના સહ આરોપીઓ ક્યાં છે, બનાવ વખતે જે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવેલો હતો મોબાઈલ વિશેની માહિતી મેળવવાની છે. આ ગ્રાઉન્ડ ઉપર આજરોજ રિમાન્ડ મેળવવા માટેની તજવીજ ચાલુ છે. લૂંટના મુખ્ય સૂત્રધાર રાજેશ નામના લૂંટારાને રહેવા માટે ઘરની પણ વ્યવસ્થા કરી આપી હોવાની રણધીરે પોલીસ કબૂલાત કરી હતી. પોલીસે રણધીરની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. નેશનલ હાઈવે નંબર 8 પર ચીખલીના આલીપોર ગામની સીમા ઓવરબ્રિજ પાસેથી સુરત આરઆર સેલે રૂપિયા 1.34 લાખના દારૂ સાથે 2 બુટલેગરને ઝડપી પાડ્યા હતા. નેશનલ હાઈવે નંબર 8 પર દમણથી રોજના લાખો રૂપિયાના દારૂની હેરાફેરી થતી રહે છે અને ઘણીવાર આ દારૂ પકડવામાં પોલીસને સફળતા પણ મળે છે. તેવી જ રીતે મંગળવારે દમણથી એક ઓપ્ટ્રો શેવરોલેટ કાર દમણ બનાવટનો દારૂ બારડોલી લઈ જવાતો હોવાની બાતમી સુરત આરઆર સેલને મળી હતી, જેના આધારે તેઓ ચીખલી આલીપોકના ઓવરબ્રિજ પાસે વોચમાં હતા. તે દરમિયાન આ કાર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 1.34 લાખનો દમણ બનાવટનો દારૂ તેમજ બિયરની બોટલો મળી આવી હતી, જેનાથી પોલીસે આરોપીને પકડવા જતા આરોપી પોતાની કાર મૂકી ભાગવા જતા આરઆર સેલની ટીમે તેનો પીછો કરવા જતા આ બંને બુટલેગર આલીપોરના ઓવરબ્રિજ પરથી નીચે ઝંપલાવતા આ બંને બુટલેગરના
પગ તેમજ હાથમાં ઈજા થતાં તેમને સારવાર માટે આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ દારૂ સાથે RRCLએ કાર મળી કુલ 2.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેન્જ આઈટી સાહેબની સૂચના મુજબ નવસારી જિલ્લામાં ઉપરોહી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે એક આપણા કાર નંબર GG18 4460 કિલોમીટર 30 રસ્તો કરી સંબંધી સુરત તરફ જનાર છે, જેથી તેને પકડવા માટે ચીખલી આલીપોર બ્રિજ ઉપર ઉપરોહી નાકાબંધી કરતા ટ્રાફિક જામ કરતા બંને બાજુ સદર ગાડી પકડી પાડેલ અને તેનો ચાલક તથા એક ક્લીનર પોલીસથી બચવા માટે ઉપરથી કૂદી પડેલ ઓવરબ્રિજથી નીચે પડી ગયેલ અને તેઓને શરીરે નાની મોટી ઇજાઓ થઈ છે અને હાલમાં તે બંને તોમતદારો આલીપોર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કુલ મુદ્દામાલ છે એ બોટલ નંગ 17,1704 કિંમત રૂપિયા 1,74,400 થતા આપણે વપરાશ કારની કિંમત રૂપિયા 1,50,000 મળી કુલ કિંમત રૂપિયા 2,85,400 મુદ્દામાલ કરેલ છે. જોકે હાલ તો આ પકડાયેલ દારૂ અને બુટલેગર પોલીસ સકંજામાં છે, પણ જે રીતે હાઈવે ઉપરથી આ દારૂ પકડવામાં આવી રહ્યો છે તેવી જ રીતે ચીખલી અને તેની આજુબાજુમાં ચાલતા દારૂના અડ્ડા પોલીસ તાત્કાલિક બંધ કરાવે તેવી સમયની માંગ છે. હાલ થોડા દિવસો પહેલા જ ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં કીમ નજીકથી 1 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો રેન્જ આઈજીની RRCLની ટીમે ઝડપ્યો હતો, જેને પગલે ઓલપાડ પોલીસે બેદરકારી રાખવા બદલ સુરત રેન્જ આઈજીએ ઓલપાડના PI NS ચૌધરીને સસ્પેન્ડ કર્યા હોવાની ચર્ચાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સુરત રેન્જ આઈજી હસમુખ પટેલની RRCLની ટીમ જિલ્લાભરમાં દારૂના અડ્ડા ઉપર રેડ કરી વિશાળ પ્રમાણમાં દેશી તથા વિદેશી દારૂ ઝડપી પાડતી હોય છે. થોડા દિવસો પહેલા ઓલપાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કીમ નજીકથી RRCLની ટીમે 1 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જ્યારે અલ્ટો કાર મળી 3 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે 2 ખેપિયાને ઝડપી પાડ્યા હતા. ત્યારે વિસ્તાર ઓલપાડ પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોય છતાં RRCLની ટીમે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેને ધ્યાને રાખી ઓલપાડ પોલીસે બેદરકારી રાખવા બદલ રેન્જ આઈજીએ ઓલપાડ પોલીસ સ્ટેશનના PI NS ચૌધરીને સસ્પેન્ડ કર્યાની વાતે જોર પકડ્યું છે. જોકે અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે આગળ પણ આવા બનાવો બન્યા છે. છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં પાલોદ ગામ નજીક RRCLની ટીમે રેડ કરી મોટા જથ્થામાં દારૂ ઝડપી પાડ્યો હતો. જે કેસમાં પાલોદ પોલીસે બેદરકારી રાખવા બદલ જમાદાર રાજુભાઈને સસ્પેન્ડ કર્યા હતા, જેની શાહી હજુ ભૂસાઈ નથી. ત્યાં જ ઓલપાડ PI NS ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા સમગ્ર ઓલપાડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ TV ન્યૂઝ, ઓલપાડ. તાપી જિલ્લાના આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વ્યારાનગરના 15 જેટલા પાનના ગલ્લાવાળાને ત્યાં રેડ કરી દંડાત્મક કાર્યવાહી કરાતા નગરના લારી ગલ્લા પર ગુટખા વેચતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. તાપી જિલ્લામાં આજે 18 જૂનના રોજ આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સફાળું જાગ્યું હતું, જેમાં વ્યારાનગરમાં આવેલ 15થી વધુ પાન ગલ્લાની દુકાનોમાં રેડ કરી 2000થી વધુનો દંડ ફટકારી ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તાપી જિલ્લામાં જાણે આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આંખો આજે ઉઘડી હોય તેવું લાગી રહ્યું છે. જે તે પાનના ગલ્લા પર 18 વર્ષથી નીચેના વ્યક્તિઓ છે એમને તમાકુની બનાવટો વેચવા પર પ્રતિબંધ છે, જે કાયદાની કલમ 6A અને તમાકુની જાહેરાત જેમ કે સિગરેટ, બીડી કોઈ પણ કંપનીની જાહેરાતો મૂકવા પર પ્રતિબંધ છે એ કાયદાની અમલવારી કરવા માટે આજે વ્યારા અર્બન વિસ્તારમાં પોલીસના 2 જવાનો સાથે પોલીસ ખાતાની મદદ મેળવી રેડ પાડવા માટે દરોડા પાડવા માટે નીકળ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ 15 જેટલી દુકાનો પર રેડ પાડીને 2000 રૂપિયા સુધીનો દંડ વસૂલ કર્યો છે. સરકારના કાયદા હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને ગુટખા, તમાકુ ખાવા કે વેચવા પર પ્રતિબંધ છે, જે કાયદાનો અમલ કરાવવા માટે આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આજે સક્રિય થતા ગુટખા, તમાકુ વેચતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ મુહિમ આવનાર દિવસોમાં પણ યથાવત રાખે કે નહીં તે જોવું રહ્યું. ધવલ દરબાર, હિન્દ TV ન્યૂઝ, તાપી. સુરતના માંગરોળ તાલુકાના ગડકાચ ગામે મધરાતે એક દીપડાએ એક ખેડૂતના પોલ્ટ્રી ફાર્મમાં ઘૂસી 10 મરઘાનો શિકાર કર્યો હતો, પરંતુ દીપડો પોલ્ટ્રી ફાર્મમાં ફસાઈ જતા તેને કાબૂમાં લેવા માટે સુરતથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવી પડી હતી. 2 કલાકની ભારે જહેમત બાદ દીપડો પાંજરે પુરાતા સ્થાનિકો અને વન વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે દીપડાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સુરત અને તાપી જિલ્લામાં
જંગલો બેફામ રીતે કપાઈ રહ્યા છે, જેને લઈને જંગલના હિંસક પશુઓ ગામડાની વાટ પકડી શેરડીના ખેતરને પોતાનું પનાહગાર બનાવી દે છે. રાત પડતા શિકારની શોધમાં નીકળી પડી ખેડૂતોના ઢોર ઢાંકરોને શિકાર કરી નાખે છે. ફરી એકવાર શિકારની શોધમાં દીપડો માંગરોળના ખોબા જેવડા ગળકચ્છ ગામે ખેડૂતના પોલ્ટ્રી ફાર્મમાં ઘૂસી 8 થી 10 મરઘાનો શિકાર કરી ફસાઈ જતા સ્થાનિક ખેડૂતો વાંકલ રેન્જના RFOને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ દીપડા પર કાબુ નહીં મેળવતા સુરત વન વિભાગને જાણ કરાતા સુરતથી એક ટીમ આવી હતી અને 1 કલાકના રેસ્ક્યુ બાદ દીપડાને પાંજરે પૂર્યો હતો. નોર્મલ સુરત વન વિભાગે સુરતના કાર્ય વિસ્તારમાં માંગરોળ તાલુકાના ગળકાચ ગામે એક દીપડો રાત્રે મરઘા ફાર્મમાં ઘૂસી જતા મેસેજ મળ્યા અને અમારી આખી ટીમ સ્થળ પર તરત જ રાત્રે હાજર થઈને પિંજરું ગોઠવ્યું. પિંજરું ગોઠવ્યા પછી પિંજરામાં નહીં આવતા રેસ્ક્યુ ઓપરેશનની ખાસ જરૂર ઊભી થઈ ને આજે 1 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને પિંજરે પૂરવામાં અમે સફળ થયા છે. આ કામગીરીમાં પોલીસ સ્ટાફની પણ અમારે મદદ લેવી પડી. ખૂબ સારામાં સારી મદદ એમણે કરી અને તેને કારણે જ અમે આ ઓપરેશન પાર પાડી શક્યા છીએ. થોડા સમય પહેલા ઉમર ગામના છેવાડાના ગામમાં હિંસક દીપડાએ ખેડૂતો પર હુમલો કર્યાની ઘટના બની. ત્યારબાદ હાલમાં વાંકલમાંથી શેરડીના ખેતરમાંથી દીપડાના બચ્ચા મળી આવ્યા હતા. આથી સ્થાનિક ખેડૂતો ખેતરે જતા પણ ડરી રહ્યા છે. ત્યારે માંગરોળના ગળકચ્છ ગામેથી મરઘાના શિકાર કરવા આવેલો ખૂંખાર દીપડો 2 કલાકના રેસ્ક્યુ બાદ ઝડપાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. मैं ये बता रहा हूँ कि आज रात करीब 1 बजे यहाँ का फार्मर जो है वो उसके पोल्ट्री फार्म में एक तेंदुआ का 2 साल का तेंदुआ घुस गया था और उसके जो पोल्ट्री फार्म में मुर्गियाँ थी उसको 10-15 मुर्गियाँ को उसने मार दिया था. और उसकी जानकारी मुझे दी और मैं रात को हमारा स्टाफ लेके आया और वहाँ पर मैंने वो जो तेंदुआ को पांजरे में लाने का कोशिश किया, फिर भी सफलता मिली नहीं सुबह तक. तो मैंने हमारे ऊपरी अधिकारियों से बात की और उसके लिए यहाँ का जो नज़दीक में रेस्क्यू ऑपरेशन का जो करना था वो रेस्क्यू ऑपरेशन वालों को बुलाया सूरत से और अभी करीब 12 से 12:30 बजे में हमें उसकी सफलता मिली है और तेंदुए को हमने पांजरे में ले लिया है और झंखवा रेस्ट हाउस तक हमें ले गए हैं और यहाँ से हमें उसको जंगल में छोड़ने की तजवीज़ की है. इसकी पूरी तैयारी से हम ગળકાચ ગામની સીમમાં સામા ઝાડોવાળી સીમ ગીચ જંગલ નથી, પરંતુ હવે દીપડાઓ આ પ્રકારના વિસ્તારમાં આવી ચડે ચિંતાનો વિષય છે. સરકારે દીપડાને સુરક્ષિત પ્રાણી જાહેર કર્યું છે. આથી દીપડાને મારવું ગુનો બનતો હોય એટલે લોકો દ્વારા વન વિભાગને બોલાવતા વન વિભાગ દ્વારા દીપડાને જીવતો પકડી જંગલમાં છોડી દેવામાં આવે છે. દીપડાના ભયથી ખેડૂતો ખેતરે જતા પણ ડરે છે. હાલમાં પકડાયેલા દીપડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માંગરોળ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે ગામડાઓમાં દીપડા દેખાવા સામાન્ય બાબત બની ગઈ છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, માંગરોળ. હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાવાને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. મંગળવારે પાલિકાના 8 ઝોનના VBDC વિભાગ દ્વારા દંડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસામાં ખુલ્લા પ્લોટમાં તેમજ બાંધકામમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીનો ભરાવો ન થાય તે રીતે ખુલ્લા પ્લોટ સમતલ કરી પાણીનો નિકાલ કરવા રહીશોને જણાવવામાં આવેલ છે. આવા કુલ 10 રહીશોને અગાઉથી નોટિસ આપી જાણ કરવામાં આવેલ હોવા છતાં તેમના દ્વારા ખુલ્લા પ્લોટમાં પુરાણ કરવામાં આવેલ ન હતા. તેવા વિસ્તાર પીપલોદ, મયુર સોસાયટી, ધાયલ કમ્પાઉન્ડ, ઢબુવાલા કમ્પાઉન્ડમાં, જીવીબા પાર્ક, ભરથાણા વિસ્તારના સ્વિમ પેલેસ, વાસ્તુ ડિસ્કવરી જેવા વિસ્તારમાં પણ પાણીનો ભરાવ થયેલ તેવા બાંધકામોના બિલ્ડર્સને ત્યાં ચેકિંગ કરતા મચ્છરની ઉત્પત્તિ જોવા મળેલ. તેવા બિલ્ડરો પાસે અને ખુલ્લા પ્લોટના રહીશો પાસેથી ₹42,000 વહીવટી ખર્ચ વસૂલ લેવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ યોજાતી બાળ તરણ સ્પર્ધા યોજવામાં આવે છે. ચાલુ વર્ષે આગામી 3 જુલાઈના રોજ યોજાનારી આ સ્પર્ધા અંગે પાલિકા દ્વારા નીતિ નિયમોની જાણકારી આપવામાં આવેલ છે. હરિઓમ આશ્રમ પ્રેરિત અને સુરત મહાનગરપાલિકા સંચાલિત બાળ તરણ સ્પર્ધાનું આયોજન તારીખ 3/7/2013ના બુધવારના રોજ સવારે 8:30 કલાકે વીર સાવરકર તરણકુંડ, જોગાણીનગર, સુરત ખાતે કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં
સુરત શહેરની હદ વિસ્તારના 9 થી 13 વર્ષની વયના બાળ તરણવીરો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેના પ્રવેશ ફોર્મ સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ રંગપન ચોક બજાર સુરત ખાતેથી 1/7/2013 સુધીમાં ઓફિસ સમય દરમિયાન મેળવી પ્રવેશપત્ર સાથે જન્મનો દાખલો અને સ્કૂલ બોનફાઇડ સર્ટિફિકેટ, ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ તથા વાલીની લેખિત સંમતિ સહિત પરત કરવાના રહેશે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ www.suratmunicipal.gov.in પરથી પણ મળી શકશે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે મંગળવારે સવારે રાજેશ દેસાઈની વરણી સંપન્ન થઈ હતી. સ્થાયી સમિતિના ખંડમાં સ્થાયી સમિતિના સદસ્યોએ રાજેશ દેસાઈને સર્વાનુમતે ચૂંટી કાઢ્યા હતા. સુરત મહાનગરપાલિકામાં શનિવારે જાહેર થઈ ચૂકેલા સ્થાયી અધ્યક્ષ તરીકે રાજેશ દેસાઈની મંગળવારે વિધિવત નિમણૂક થઈ હતી. મંગળવારે સવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયીના અન્ય 11 સદસ્યોએ અધ્યક્ષ તરીકે રાજેશ દેસાઈના નામ પર મતું માર્યું હતું. જોકે આ કામગીરી બીપીએમસી એક્ટ અંતર્ગત ઔપચારિક હતી. છેલ્લા કેટલાય સમયથી વિવાદની અણીએ ચડેલી સ્થાયી સમિતિના અધ્યક્ષની નિમણૂક આખરે સંપન્ન થતા આગામી સમયમાં ફરીથી સ્થાયી સમિતિની કામગીરી ધમધમવા માંડશે. આ પ્રસંગે રાજેશ દેસાઈએ ભાજપ સંગઠનને તેમના પર મૂકેલ વિશ્વાસ સંપાદન કરવાની આશા વ્યક્ત કરી હતી. આવો સાંભળીએ તેઓનું શું કહેવું હતું તે. બીપીએમસી એક્ટની જોગવાઈ સંદર્ભે સ્થાયી સમિતિની અંદર નિયમબદ્ધ રીતે ફરજ થતા સભ્યો અને એની અવધિના સંદર્ભની અંદર આજરોજ માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા ગુજરાત પ્રદેશ ભાજપના આદરણીય અધ્યક્ષ શ્રી આર.સી. ફળદુ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી ભીખુભાઈ દલસાણિયા સાહેબ, મારા માર્ગદર્શક એવા શહેરી વિકાસ મંત્રી આદરણીય બેન શ્રી આનંદીબેન, ભૂપેન્દ્રસિંહ, ભરતસિંહજી, રૂપાલાજી, આ તમામ શ્રેષ્ઠ નેતૃત્વના કારણે આજે આ પદ માટે એમણે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એની અંદર સુરતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી પૂર્ણેશભાઈ મોદી, એમની સંગઠનની ટીમ, તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, આ તમામે એક સાથે મારા નામનું જે અનુમોદન આપ્યું અને આ સહિયારા પ્રયાસથી જ્યારે મને અસ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી મળી છે, આ તમામની આંગળી પકડીને આજે હું અહીંયા આવ્યો છું, એનું મને ગૌરવ છે. પક્ષની અંદર પદ એ અમારે માટે વ્યવસ્થાનો ભાગ છે. રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના અંતર્ગત અર્બન વિસ્તારની મહિલાઓના મહિલા સંમેલનના કાર્યક્રમનું આયોજન મંગળવારે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા યુસીડી વિભાગ સંચાલિત મિશન મંગલમ યોજના અંતર્ગત 18/6/2013 રોજ સરદાર સ્મૃતિ ભવન વરાછા ખાતે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કરવામાં આવેલ હતી. આ સંમેલનમાં વરાછા ઝોન અને કતારગામ ઝોન તેમજ લીંબાદ ઝોનના વિવિધ સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. સમારંભના અધ્યક્ષશ્રી પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે શહેરી ગરીબ પરિવારોની કુલ 11,500 બહેનોને સાંકળી કુલ 800 સખી મંડળોની રચના કરવામાં આવેલ છે, જેમાંથી કુલ 581 સખી મંડળોને બેંક સાથે જોડાણ કરવામાં આવેલ છે. હાલ તમામ સખી મંડળના રૂપિયા 56 લાખ જેટલી રકમ જમા કરવામાં આવેલ છે, જેમાંથી સખી મંડળોને જરૂરિયાત મુજબ સભ્યને નાની મોટી આર્થિક જરૂરિયાત માટે ધિરાણ કરવામાં આવે છે. મહિલા સંમેલનના વક્તા તરીકે ડોક્ટર વિકાસબેને ખૂબ સરળ ભાષામાં કુપોષણ તેમજ બાળ ઉછેર તેમજ સગર્ભા અને ધાત્રી માતાની સંભાળ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. 800 મંડળો રજીસ્ટર થયા છે. હજુ પણ આપણે 4,000 જેટલા મંડળો બનાવવાના છે. 4,000 એટલે આપણે હજુ ખૂબ પાછળ છીએ. એટલે આજની આ બેઠક પછી આ બધાએ પોતાના વિસ્તારમાં જઈને એક પણ બીપીએલ મહિલા આ સંગઠનમાં જોડાવા વગર બાકી ન રહે એવું પવિત્ર કામ કરવાની આજની આપણી આ પવિત્ર ફરજ છે. અત્યાર સુધી આપણે 8 મહિનામાં મારે
ગર્વ સાથે કહેવું જોઈએ કે 56 લાખથી વધારે રૂપિયા તમે બચાવ્યા છે. રૂપિયો બચાવ્યો છે, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા બચાવ્યા છે અને 56 લાખ બચાવ્યા છે. પણ આ રકમ બહુ નાની કહેવાય. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ તેમજ દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા મંગળવારે ઝોન વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓ દ્વારા મંગળવારે વરાછા ઝોનમાં આવેલ પૂણા વિસ્તારની છીતુનગર સોસાયટીમાંથી પસાર થતા 9.00 મીટરની પહોળાઈના ટીપી રસ્તાની અસરમાં આવેલ આશરે 480 ચોરસ ફૂટ માપ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બીમ, કોલમ તથા ચણતર સહિતનું બિન અધિકૃત બાંધકામ તોડી પાડી દૂર કરવામાં આવેલ હતું. આ કામગીરીમાં શહેરી વિકાસ ખાતાના તથા દબાણ ખાતાના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ વાયરમેન તથા વાહનોમાં એક જેસીબી મશીન અને સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી સ્ટાફ સહિત ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજાની બીજી ઇનિંગની પધરામણીએ નગરો તેમજ ગામોને જળબંબાકાર કરી દીધા છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં 1.5 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે નદી, નાળા, કોતરો અને ક્યારીઓ પાણીથી ભરાવા લાગ્યા હતા. સુરત જિલ્લામાં સવારના 6 વાગ્યાથી અત્યાર સુધી બારડોલીમાં 45 મિલીમીટર, ચોર્યાસીમાં 133 મિલીમીટર, કામરેજમાં 9 મિલીમીટર, પલસાણામાં 42 મિલીમીટર, માંડવીમાં 29, માંગરોળમાં 54, ઓલપાણમાં 15, ઉમરપાડામાં 24 અને સુરત શહેરમાં 16 મિલીમીટર વરસાદ નોંધાવા પામ્યો છે. સમગ્ર સુરત જિલ્લામાં વરસાદના કાડો બારડોલી તાલુકામાં પસાર થતી મીંઢોળા નદી, ચીખખાડી, મહુવા તાલુકામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા નદી, ઓનાણ નદી તેમજ આ તાલુકાઓમાંથી પસાર થતા અન્ય નાના નદી, નાળા અને કોતરોમાં પણ વરસાદી પાણીઓ વહી રહ્યા છે. વરસાદના આગમનથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા અને સીધી અસર જનજીવન પર પડી. જ્યારે નગરમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ નગરની ઉભરાતા ખુલ્લી પડી છે. જ્યારે બીજી તરફ ઠેર ઠેર વીજ પુરવઠો બંધ થતાં નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તો માંડવી તાલુકો પણ તેમાંથી કઈ રીતે બાકાત રહી શકે? ચોમાસાની શરૂઆત થતાં જ માંડવી તાલુકાના નદી, નાળા અને ડેમો છલકાઈ ગયા હતા. તો કાકરાપાર ડેમમાં પણ પાણીની આવક વધતા તે પોતાની સપાટીથી 4 ઇંચના લેવલે ઓવરફ્લો થયો હતો. માંડવી તાલુકા તથા ઉપરવાસમાં એક ધારા વરસતા વરસાદથી તાલુકાના ઘણા ડેમોમાં પાણીની આવક શરૂ થઈ ગઈ હતી. તો વળી ઘણી જગ્યા નદી, નાળા તથા ડેમમાં ભરવાની ઘટનાથી સર્જાયેલા સૌંદર્યને જોવા લોકો ઉમટી પડ્યા હતા. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે 15-20 દિવસ પહેલા શરૂ થયેલા ચોમાસાએ જાણે પોતાની ઇનિંગ્સ શરૂ કરી દીધી છે. ત્યારે તાલુકાના નાના નાના ડેમો છલકાઈ ઉઠ્યા છે. ગોરધા ડેમ પણ ઉતરાતા સ્થાનિક રહીશોએ આવન જાવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ નદીના બંને બાજુની હરિયાળી વચ્ચેનો ગોરધા ડેમ હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. તો વળી દક્ષિણ ગુજરાતની જીવાદોરી કાકરાપાર ડેમ પણ 2200 ક્યુસેક પાણી સાથે 160 ફૂટથી વધી જ ઇંચના લેવલે છલકાતા અનેક લોકો ચોમાસાની શરૂઆતના ડેમનું સૌંદર્ય જોવા ઉમટી પડ્યા હતા. મુશળધાર વરસાદથી જલ્દી શરૂ થઈ ગયેલા ચોમાસાથી ગરમીમાં હાશકારા સાથે ધરતીપુત્રોને થયેલા નુકસાનથી નિરાશા પણ વ્યાપી રહી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. સુરત જિલ્લાના કીમ ગામે વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી. એક ધારા વરસાદને કારણે કીમ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જેને કારણે સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. મેઘરાજાની ધુવાધાર બેટિંગથી એક તરફ કીમના બહુમત વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા તો બીજી તરફ કીમ ગ્રામ પંચાયતને અડીને આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. આ ભરાયેલા પાણીના નિકાલ માટે શિક્ષકો શિક્ષણ કાર્ય બંધ કરી જાતે કામે લાગ્યા હતા. સ્થાનિક પંચાયત દ્વારા સમયસર વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોની સાફ સફાઈ નહીં કરાતા આ પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી છે. આ વરસાદના શરૂઆતની અંદર જ આ ધોધમાર વરસાદના કારણે અમારી પ્રાથમિક શાળાની અંદર લગભગ ઘૂંટણભેર પાણી ભરાય છે, કમ્પાઉન્ડમાં પાણી ભરાય છે અને અત્યારે તો બાળકોને બેસવાની તકલીફ છે અને પાણીના નિકાલને માટે અમે કામે લાગી રહ્યા છીએ. ચૂંટણી પૂર્વે કિમને કેનેડા બનાવવાના સપના બતાવી હાલની બોડીને સત્તા હાંસલ કરી લોકોનો વિશ્વાસ કેળવી તો લીધો, પરંતુ જાહેર હિતના કામો કરવામાં સદંતર ઊણી ઉતરેલી કિમની નવી પંચાયત બોડી ચોમાસામાં પોતાના મતદાતાઓમાં નાપાસ થયા છે. કિમની આ બહુમત ગટરો કચરાથી ભરેલી હોવા સાથે બેફામ બાંધકામને કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો ન હોય. પરિણામે કિમની પ્રજાએ ભોગવવાનું આવ્યું છે. કિમ પૂર્વેનું એશિયાનગર, અજમેરી નગર, દરગાહ કોલોની, ગીતાનગર, પોસ્ટ ઓફિસ રોડ પર પાણી ભરાયા હતા.
આશિયાના નગરની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા, જેને લઈને શાળાના બાળકો અને શિક્ષકો પરેશાન થઈ ગયા. જ્યારે જૂની પંચાયતની પાછળના નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાતા લોકોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આ જોકે કેટલીક મહિલા પોતાના ઘરમાં ભરાયેલા પાણી કાઢતી નજરે પડી હતી. અમારે આ પહેલા જ વરસાદમાં એટલું બધું પાણી ભરાયું છે કે ઘૂંટણ અમારે સ્કૂલમાં તો નથી જ જવાતું, પણ ઘરની આજુબાજુ અને રોડો ઉપર બી એટલું પાણી છે, કોઈ એનો નિકાલની વ્યવસ્થા જ નથી. તો શું કરવું અમારે? કીમ ગામ અનેક સમસ્યાઓથી પીડાતું ગામ છે. દર ચોમાસાની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાવાની ઘટનાને પગલે સ્થાનિકો અકળાઈ ઉઠ્યા છે અને સ્થાનિક તંત્રને ફરિયાદ કરતા તંત્ર ભર ચોમાસે અજમેરી નગર સહિતની સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલમાં કામે લાગી ગયું છે. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. શહેરના પાંડેસરા વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી ફેરવતા યુવાનને પાંડેસરા પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ચોરીની બાઇક જપ્ત કરી તપાસ આદરી છે. પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે ચોરીની બાઇક સાથે એક યુવાન ભેસ્તાન જિયા રોડ પરથી પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીના વર્ણનવાળી બાઇકને અટકાવી હતી. બાઇક ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાકેશ રાધેશ્યામભાઈ ખેરે હોવાનું કબૂલ્યું હતું. પોલીસે બાઇકના કાગળો માંગતા રાકેશ ભાંગી પડ્યો હતો અને આ બાઇક ચોરીની હોવાનું કબૂલ્યું હતું. ઝડપાયેલા રાકેશ ભેસ્તાન જિયા રોડ પર આવેલ જમનાનગર સોસાયટીમાં ભાડેથી રહેતો હતો. પાંડેસરા પોલીસે રાકેશની ધરપકડ કરી ચોરીની બાઇક જપ્ત કરી છે. રાકેશે બીજી બાઇકોની પણ ચોરી કરી છે કે કેમ તે અંગેની તપાસ પણ આદરી છે. યાત્રીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વેસ્ટર્ન રેલવે દ્વારા બાંદ્રા અજમેર એક્સપ્રેસ ટ્રેનમાં 14મી જુલાઈ સુધી હંગામી ધોરણે એક વિશેષ 3 ટાયર એસી કોચ જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અજમેર બાંદ્રા રૂટ પરની ટ્રેનોમાં યાત્રીઓની સંખ્યા વધુ હોવાથી વેસ્ટર્ન રેલવે દ્વારા અજમેર બાંદ્રા ટ્રેનમાં એક વિશેષ કોચનું જોડાણ કરવામાં આવ્યું છે. ટ્રેન નંબર 2299 અને 2296 અજમેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં તારીખ 14મી જુલાઈ સુધી એક વિશેષ 3 ટાયર એસી કોચનું હંગામી ધોરણે જોડાણ કરી રેલવે તંત્રએ યાત્રીઓની સુવિધામાં વધારો કર્યો છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મંગળવારે મળી હતી, જેમાં પહેલી બેઠકમાં જ સ્થાયી અધ્યક્ષ રાજેશ દેસાઈએ પાણીના મીટરો અંગેની ફેર નીતિની કમિશનરની દરખાસ્ત પર વિચાર કરવા માટેનું કારણ આગળ ધપાવી મુલતવી રાખવાનું નક્કી કર્યું હતું. રાજેશ દેસાઈ આમ તો શિક્ષણ જગતના જીવ ગણાય અને તેઓ સ્થાયી અધ્યક્ષ બનતા તમામ બાબતોનો તલસ્પર્શી અભ્યાસ જરૂરથી કરશે તેમ તેમના જ સાથી મિત્રોનું કહેવું છે. આથી જ કદાચ મંગળવારની પહેલી સ્થાયી સમિતિમાં પાણીના મીટરો બાબતની વિવાદિત દરખાસ્ત અભ્યાસના કારણ હેઠળ તેમજ મસ્કતી હોસ્પિટલના સાધનો અને દવાઓ ખરીદવાના કામને મુલતવી રાખ્યું હતું. હોસ્પિટલોના સાધનો અને દવાઓ પાછળ ખોટા ખર્ચાઓ થતા હોવાની અગાઉ ફરિયાદો ઉઠ્યા બાદ હવે રાજેશ દેસાઈએ આ બાબતે 3 સભ્યોની કમિટીની રચના કરી માસ્ટર સ્ટ્રોક મારી દીધો હોવાનું પાલિકામાં ચર્ચાઈ રહ્યું છે. કોઈક એપાર્ટમેન્ટની અંદર બીજું કનેક્શન માંગવું હોય એ માટે પણ એપાર્ટમેન્ટના ફ્લેટ્સની સંખ્યા, કુટુંબની સંખ્યા, પાણીની જરૂરિયાત અને જ્યારે આપણે પાણી માટે બચાવવાની વાત કરતા હોય છે ત્યારે આ તમામ બાબતોની ઊંડાણમાં અભ્યાસ કરવા આવશ્યકતા હતો. એટલે એ કામ જે મૂકવામાં આવ્યું હતું તેને અમે મુલતવી રાખ્યું છે. સાથોસાથ આરોગ્યની દ્રષ્ટિએ હોસ્પિટલ્સ અને હેલ્થ સેન્ટરોની અંદર, મસ્કતી હોસ્પિટલની અંદર જે દવાઓ, ઇન્જેક્શન અને વિવિધ આઇટમો ખરીદવા બાબતની જે કામ માન્ય કમિશનરશ્રીએ રજૂ કર્યું હતું એમાં પણ મારા સભ્ય મિત્રોની લાગણી હતી કે આ આવશ્યક વસ્તુ છે, ખરીદવાની જરૂરિયાત પણ છે અને એ સંજોગોની અંદર એની કારણ કે આજે પહેલી બેઠક પણ હતી, થોડી વિગતોની આવશ્યકતા છે કારણ કે જરૂરિયાત બી સંતોષવી છે અને સાથોસાથ કોઈક વધારે પડતી આમાં દવાઓનો ઉપયોગ કરવો કે નહીં કરવો આવી ઘણી બધી ચર્ચાઓને અંતે વિચાર્યું કે કામ નંબર 4 એ અમે હાલ પૂરતું મુલતવી રાખ્યું છે. સાથોસાથ આ બાબતે મારા
સ્થાયી સમિતિના 3 સભ્ય ડૉક્ટર જગદીશભાઈ પટેલ, ડૉક્ટર E.K. પાટીલ અને દીપકભાઈ આફ્રિકાવાલાને આજે દરખાસ્ત છે અને જરૂરિયાતો માટેનું જે ટેન્ડરની અંદર આઇટમો મૂકી છે એની અધિકારીઓ સાથે સંકલન કરીને સુરત શહેર રિંગ રોડ વિસ્તારમાં આવેલ એક માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જો કે આગ નાની હોય કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મંગળવારની સવારે રિંગ રોડ વિસ્તારમાં આવેલ કૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટની મીટર પેટી અને વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે આગ મીટર પેટીમાં લાગી હોય કોઈ નુકસાની કે ઈજા થવા પામી ન હતી. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી કિંમતી ચીજવસ્તુઓ ચોરનારી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી હતી. શંકાના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષા ચાલક સહિત 4 જણાની ઝડપી લેતા તેની પાસેથી 34 ગ્રામના સોનાનો હાર મળી આવ્યો હતો. ડીસીબી પોલીસ મથકે ઉભેલા આ 4 આરોપીઓ રિક્ષામાં મુસાફરને બેસાડી તેમની કિંમતી ચીજવસ્તુઓ ખૂબ જ ચતુરાઈથી સેરવી લેતા હતા. મુસાફર રિક્ષામાંથી ઉતરી પોતાની વસ્તુ કે પર્સ જુએ ત્યારે જ તેને ખબર પડતી હતી કે તે રિક્ષામાં ચોરીનો ભોગ બન્યો છે. તેટલી વારમાં તો રિક્ષા ચાલક સહિતની આ ટોળકી ગાયબ થઈ જતી હતી. રિક્ષામાં મુસાફરની કિંમતી ચીજવસ્તુની ચોરનાર ટોળકીના આતંકથી શહેર પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. કેટલીક આવી ટોળકીઓ જેલ ભેગી થઈ છે છતાં રિક્ષામાંથી મુસાફરોની કિંમતી ચીજવસ્તુઓ ચોરી થવાની ઘટના અટકતી ન હતી. સોમવારે સાંજે આવી જ એક ટોળકીની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુમુલ ડેરી રોડ અલકાપુરી પાસેથી રિક્ષા ચાલક સહિત 4 ઈસમોને ઝડપી પાડી તેમની તલાશી લેતા 80,000ની કિંમતનો 34 ગ્રામનો સોનાનો હાર મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષા અને સોનાના હાર સહિત 1,55,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. પૂછપરછ દરમિયાન વર્ષ 2011માં કતારગામમાં બનેલી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ગઈકાલે ડીસીબીના માણસોએ 4 ઈસમોને પકડેલ છે. એમાં સફી અસરાની શેખ છે એક, બીજા છે જાવેદ શેખ, ત્રીજા સરદાર ખાન પઠાણ ને ચોથો આરોપી છે જાવેદ શેખ. એમની પાસેથી એમની પાસે ચેક કરતાં 34 ગ્રામનો એક સોનાનો હાર મળી આવેલો છે. ઉપરાંત એમની પાસે એક રિક્ષા પણ મળી આવેલી છે. આની વિગતવારની તપાસ કરતાં આ લોકોએ કતાર ગામમાં 2011માં આની ચોરી કરેલી હતી. એટલે એ રીતે કતાર ગામનો એક ગુનો ડિટેક્ટ થાય છે. બંને આ 4 આરોપીઓને ધોરણસર અટક કરી એમને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. હા, રિક્ષામાં આ લોકો પેસેન્જરના રૂપમાં એ લોકો એક આરોપી રિક્ષા ચલાવે, બીજા પાછળ બેસી જાય અને કોઈ પણ જે પેસેન્જર આવે એની પાસેથી આગા પાછા થવામાં એમને એનું બેધ્યાન એને કરે, એટલે કે એનું ધ્યાન બીજે ખેંચે અને પછી તરત જ એ કોઈ પર્સમાં વસ્તુ હોય અથવા એની પાસે વસ્તુ હોય એ કાઢી લેતા અને પછી એને પેસેન્જરને ઉતારી દેતા હતા. અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષામાં મુસાફરોની કિંમતી ચીજવસ્તુઓ ચોરનારી 2-3 ટોળકીને જેલ ભેગી કરી છે. શહેર પોલીસની કડક કાર્યવાહી હોવા છતાં કેટલાક રીઢા આરોપીઓ સુધરવાનું નામ લેતા નથી. આરોપીઓમાં જાણે પોલીસનો ખોફ જ રહ્યો ન હોય તેમ તેઓ દિન દહાડે ચોરી સહિત અન્ય ગુનાઓને શિક્કતપૂર્વક અંજામ આપી ફરાર થઈ જતા હોય છે. પોલીસે મંથન કરવું જોઈએ કે આરોપીઓમાં તેમનો ડર કેમ રહ્યો નહીં અને ગુનાખોરીઓ કેમ વધી રહી છે. મોટાભાગે પોલીસના બાતમીદારો અને પોલીસની નજીકના લોકો જ ગુનાખોરીની તરફ વળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વાત કેટલી સાચી છે એ તો ભગવાન જાણે. કેમેરામેન જયેશ પરમાર સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેમ ફરી ડિંડોલી વિસ્તારમાં ચોરીની ઘટના બનવા પામી છે. તસ્કરે મકાન માલિકનો દરવાજો ખુલ્લો હોય તેનો લાભ લઈ ઘરમાં પ્રવેશી 22,900ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સુરત નવાગામ ડિંડોલી સ્વસ્તિક ટાઉનશીપ ખાતે રહેતા ભરતસિંહ ઉદયસિંહ રાજપૂતના ઘરમાં રાત્રિના સમયે કોઈ ચોર ઇસમ 12 થી 3ના સમયગાળા દરમિયાન ઘરના દરવાજો ખુલ્લો હોય તેનો લાભ લઈ ઘરમાં પ્રવેશ્યો હતો અને પલંગના ગાદલા નીચે મૂકેલ પર્સ કે જેમાં ડબ્બીઓમાં સોનાના ઘરેણા હતા, જેમાં સોનાનું મંગળસૂત્ર અને 2 સોનાની કાનની બુટ્ટી મળી કુલ રૂપિયા 22,900ની મત્તાની ચોરી પર હાથ ફેરો કરી
નાચી છૂટ્યો હતો. મારે પ્લોટ નંબર 41 વસ્તી ટાઉનશીપમાં રહેવાનું છે. કઈ રીતના ઘટના હતી ને શું થયું હતું? એટલે રાત્રે 12 વાગે પાવર ગયેલો હતો તો ગરમી લાગતી હતી. છોકરો મારો રડતો હતો તો આ દરવાજો મેં ખુલ્લો કરી દીધો અને પછી અમે લોકો ઊંઘી ગયા. તો દરવાજો બંધ કરવાનું ભૂલી જ ગયા. અમને ઊંઘ લાગી ગઈ બરાબરની. તો પછી 3:30 વાગે ઉઠ્યો, બાથરૂમ કરો અને પાછો બાથરૂમ કરીને ઊંઘી ગયો. તો સવારે 7 વાગે મારી બહેરી ઉઠી તો એમનું જે પર્સ હતું એ ગેલેરીમાં પડેલું હતું. તો અમે ચેક કર્યું પહેલાં, એમાંથી જે કેસ હતા એક થેલીમાં મૂકેલા અંદર કોથળીમાં, એ કેસ પણ ગાયબ હતા અને દાગીના પણ ગાયબ હતા. કેસ કેટલા હતા? 22,000 કેસ હતા સાહેબ. દાગીનામાં શું શું ગયું? દાગીનામાં મંગળસૂત્ર હતું અને કાનના ઝુમકા હતા અને 2 મોબાઈલ હતા. એ બે મોબાઈલ પણ હતા સાથે. બસ આટલું જ. ઘરમાં ચોરી થઈ હોવાની ખબર પડતા જ ભરતભાઈ રાજપૂતે તરત જ પોલીસને જાણ કરતા ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી ચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. 1.5 મહિનાના વિરામ બાદ આવકવેરા વિભાગે ફરીવાર કર ચોરોને સાણસામાં લીધા છે. સુરત ડીડીઆઈ વિંગે સુરતના નામી બિલ્ડર રાજુ ગીજુના 2 સ્થળ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાપી, દમણ અને વલસાડના દવા અને દારૂના વેપારીના 45 ઠેકાણે સાગ માટે દરોડા પાડી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મંગળવારે સવારથી શરૂ થયેલી સર્વે કામગીરીમાં મોટા પાયે કાળું નાણું મળી આવવાની શક્યતા છે. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે મંગળવારે વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના કરચોરોને શિકંજામાં લઈ તેમના 46 ઠેકાણે સર્વે કામગીરી શરૂ કરી સપાટો બોલાવ્યો છે. ડીડીઆઈ વિંગના 100થી વધુ કર્મીઓએ સાગમટે દરોડા પાડી સર્વે કામગીરી હાથ ધરી હતી, જેમાં સુરતના રાજુ ગીજુ બિલ્ડરના સેટેલાઇટ અને ભરથાણા વિસ્તારના પ્રોજેક્ટ સ્થળ અને રેસિડેન્સ સ્થળ સહિત દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ અને દમણના પ્રમુખ બિલ્ડર ફર્મા કંપની અને લીકર કંપનીના 46 ઠેકાણે મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગની ટીમે તમામ ઠેકાણેથી આવક જાવકના હિસાબી ચોપડા સહિત થોકબંધ વાંધાજનક દસ્તાવેજ જપ્ત કર્યા હતા. તપાસને અંતે મોટા પાયે કાળું નાણું મળી આવવાની શક્યતા આઈટીના સૂત્રોએ વ્યક્ત કરી હતી. ઘટનાને પગલે શહેરની બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો હતો. સુરત આવકવેરા વિભાગને સપ્તાહ પૂર્વે જ 4,000 કરોડનું લક્ષ્ય આપ્યા બાદ જ ડીડીઆઈ વિંગે કરચોરી શોધવાનું શરૂ કરી દીધું છે. આવનારા દિવસોમાં પણ આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી તેજ થવાની શક્યતા રહેલી છે. એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક મોબાઈલની દુકાનમાંથી ગત રાત્રે તસ્કરોએ રોકડા રૂપિયા 1.48 લાખ રૂપિયા અને 6 ચાયના બનાવટના સેલફોન મળી કુલ 1,50,400 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને નાસી ગયા હતા. આ તસ્કરોએ દિવાલમાં બાકોર ઉપાડીને આ ચોરી કરી હતી. યોગી ચોક વિસ્તારમાં યોગીરાજ સોસાયટીમાં રહેતા વિજય માધુ દુધાતની કાપોદ્રામાં ગજર કમ્પાઉન્ડમાં ઓમ મોબાઈલ નામે દુકાન આવેલી છે. રાત્રિ દરમિયાન તસ્કરો દુકાનના પાછળના ભાગે બાકોર ઉપાડીને દુકાનમાં પ્રવેશ્યા હતા. તસ્કરો ડોરમાં મૂકેલા રોકડા 1.48 લાખ રૂપિયા અને ચાઇના બનાવટના 6 સેલફોન મળીને કુલ 1,50,400 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને ભાગી ગયા હતા. વિજય દુધાત સવારે દુકાને આવ્યા ત્યારે તેમને ચોરી વિશે ખબર પડી હતી. વિજય દુધાતે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હવે શહેરમાં કિંમતી મોબાઈલ ચોરાવાની ઘટના વધી રહી છે, જો મોંઘા મોબાઈલ વાપરનારાઓ માટે ચેતવણી સમાન છે. સોમવારે શહેરના ઉધના વિસ્તારમાં ખમણ ખાઈ રહેલા યુવાનના ખિસ્સામાંથી 40,000ની કિંમતના મોબાઈલની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. સ્ક્રીન પર દેખાતી આ જે ખમણ હાઉસની દુકાન ઉધના દરવાજા પાસે આવેલી છે, જ્યાં સોમવારે મોબાઈલ ચોરીની ઘટના બની હતી. હિતેશભાઈ નરેન્દ્રભાઈ દેસાઈ ખમણ ખાઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા સમયે હિતેશભાઈના પેન્ટના કિસ્સામાંથી મોબાઈલ સેરવી લીધો હતો. 40,000ની કિંમતનો એપલ કંપનીનો મોબાઈલ ચોરી થતાં હિતેશભાઈ તાત્કાલિક અઠવા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આથી અઠવા પોલીસે અજાણ્યા મોબાઈલ ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરનો સીમાડા વિસ્તાર જાણે રોડ રોમિયો અને ટપોરીઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર સીમાડા, પુણા અને વરાછા વિસ્તારમાં યુવતીઓની જાહેરમાં છેડતી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આવી જે ઘટના સોમવારે સીમાડા વિસ્તારમાં બની હતી. બાઇક પર આવેલા એક રોમિયોએ યુવતીનો હાથ પકડી છેડતી કરી હતી, જેની ફરિયાદ સરથાણા પોલીસ મથકે પહોંચતા પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. યુવતી ચાલીને જતી હોય કે કોઈ વાહનમાં તે છેડતીનો ભોગ બનતી જ રહે છે.
એક યુવતી રિક્ષામાં બેસી સણિયા હેમાદ ગામે જતી હતી ત્યારે સ્ક્રીન પર દેખાતા આ શખ્સે તેની છેડતી કરી હતી. યોગી ચોક પ્રમુખ છાયા સોસાયટી ખાતે રહેતો આ શખ્સનું નામ છે કિશોર કાનજીભાઈ બોધરા. તેણે રિક્ષામાં જતી યુવતીને કેટલા પૈસા લેશે કહી છેડતી કરી હતી. આથી યુવતીએ તેને વળતો જવાબ આપતા કિશોરે યુવતીનો હાથ પકડી છેડતી કરતા યુવતીએ સરથાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આથી સરથાણા પોલીસે બાઇકના નંબરને આધારે કિશોરની શોધખોળ આદરી હતી અને ગણતરીના કલાકોમાં જ છેડતી કરનાર કિશોર બોધરાને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. છેડતીનો ગુનો નોંધી સરથાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માંડવીના રૂપણ ગામે જીપ ઝાડ સાથે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજા પામેલા બેના સુરત સિવિલમાં સારવાર દરમિયાન મોત થતા મરણાંક 4 થયો છે. વ્યારા તાલુકાના ચાંગધરા ગામના કોટવાડિયા જ્ઞાતિના 2 પરિવારો ભાડેથી જીપ કરી રવિવારે વહેલી સવારે દેવમોગરા માતાજીના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી ફરતી વેળા જંખવાવ માંડવી રોડ પર રૂપણ ગામની સીમમાં જીપના ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા જીપ રોડની સાઈડ પર આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ સાથે જ જીપમાં બેઠેલા ડ્રાઈવર સહિત 14 મુસાફરો પૈકી 2 મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજા પામેલા 8 મુસાફરોને સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં વધુ 2 મોયલીબેન લાછો પુનિયા કોટવાડિયા અને મહેશભાઈ કોટવાડિયાના સુરત સિવિલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. આ સાથે જ અકસ્માતનો કુલ મરણાંક 4 થવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. વરસાદ શરૂ થતાની સાથે જ સુરત મહાનગરપાલિકાની પોકળ પોલ ખુલી જવા પામી છે. પહેલા વરસાદની બેટિંગ સાથે જ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા ખાબોચિયા પડી જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જો કે આ વરસાદની બેટિંગ સાથે સુરત મહાનગરપાલિકાની પોલ પણ ઉઘાડી પડી જવા પામી છે. વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા પડી જતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓને કારણે વાહન ચાલકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. પહેલા જ વરસાદમાં એસએમસીની ભ્રષ્ટાચારની પોલ ખુલી જતા ઠેર ઠેર રસ્તાઓ ખાડા ખબોચિયાવાળા થઈ જવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. પાંડેસરામાં લૂંટ વિથ ફાયરિંગ પ્રકરણમાં ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો. હત્યા કેસમાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું. નવસારીના આલીપોર ગામના ઓવરબ્રિજ પાસેથી ઝડપાયો દારૂ. રૂપિયા 1.34 લાખના દારૂ સાથે 2 બુટલેગરોને ઝડપી પાડતી આરઆર સેલની ટીમ. ઓલપાડ પીઆઈને ફરજમાં બેદરકારી દાખવવાનું પડ્યું ભારે. સુરત રેન્જ આઈજીએ ઓલપાડ પીઆઈ એનએસ ચૌધરીને સસ્પેન્ડ કર્યા હોવાની ચર્ચાથી સમગ્ર પંથકમાં મચી ચકચાર. તાપી આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. પાનના લારી ગલ્લાઓ પર ગુટકા વેચનારને ત્યાંથી ગુટકાનો જથ્થો જપ્ત કરતી ફટકાર્યો દંડ. અને માંગરોળના ગડકાચ ગામના પોલ્ટ્રી ફાર્મમાં ફસાયો દીપડો. મરઘાનો શિકાર કરતા ફસાયો. સુરતના વન વિભાગની રેસ્ક્યુ ટીમ 2 કલાકની જહેમત બાદ તેને ઉગાર્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહો હિન્દ ટીવી. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.